નમસ્કાર, તમારું સ્વાગત છે મારી ચેનલ ટ્રાવેલ વિથ BK09માં અને હમણાં ચાલી રહી છે ગુજરાત ટુરિઝમ સિરીઝ અને આજે હું લઈને આવ્યો છું ટોપ ટુરિસ્ટ પ્લેસ ટુ વિઝિટ ઇન જામનગર. જામનગરમાં જોવાલાયક ટોચના પર્યટન સ્થળો. તો પહેલા નંબર પર છે શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર. લખોટા તળાવ પાસે આવેલ બાલા હનુમાન મંદિર એક શાંતિપૂર્ણ અને શાંત સ્થળ છે. અહીંના લોકો સતત રામધૂન ગાય છે અને તેઓ તેને 60 વર્ષથી કરતા આવ્યા છે. આખું મંદિર ખૂબ જ આધ્યાત્મિક અને સુખદાયક લાગે છે. તે ધ્યાન માટે અથવા ફક્ત આરામ કરવા અને હકારાત્મક વાઇબ્સનો આનંદ લેવા માટે એક અદ્ભુત સ્થળ છે. અહીંની મુલાકાત ખરેખર તાજગી આપે છે. નંબર 2 પર છે લખોટા મહેલ અને સંગ્રહાલય. એક સારું સંગ્રહાલય જે જામનગર શહેરનો વારસો દર્શાવે છે. ફેરફારો અને નવીનીકરણ ઉત્તમ રીતે કરવામાં આવ્યું છે, જેને જૂની રચનાને અકબંધ રાખ્યું છે. તેમજ તળાવ પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવા માટે એક સુંદર સ્થળ બનાવે છે. તે સિવાય એક વોકિંગ ટ્રેક છે જ્યાં લોકો ચાલીને કસરત કરી શકે. સવારના કલાકોમાં તમે ઘણા યાયાવર પક્ષીઓ જોઈ શકો છો, તેથી પક્ષીઓને કેપ્ચર કરવા માટે તમારા કેમેરા સાથે લઈ જાઓ. તળાવની નજીક બાળકો માટે ઘણા ફૂડ જોઇન્ટ્સ અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ છે. એકંદરે મિત્રો સાથે બેસવા, આરામ કરવા અને હેંગઆઉટ કરવા માટે આ એક સારી જગ્યા છે. નંબર 3 પર છે લખોટા તળાવ. ઉત્તમ સ્થળની મુલાકાત લેવી જ જોઈએ. લેઝર શો અદ્ભુત છે અને ચૂકી ના શકાય. લેઝર શો અદ્ભુત છે, તળાવ પણ સુંદર છે, સંગ્રહાલયો સારી રીતે જાળવવામાં આવે છે. કૃપા કરીને મુલાકાત લેવા માટે સમય કાઢો. લખોટા તળાવ શહેરની મધ્યમાં એક સારી જગ્યા છે જ્યાં તમે તમારી સાંજ વિતાવી શકો છો. નંબર 4 ખીજડીયા પક્ષી અભયારણ્ય. જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો તમને તે ચોક્કસપણે ગમશે. તે જામનગરમાં આવેલું એક સુંદર સ્થળ છે. વહેલી સવારે મુલાકાત લેવી જોઈએ. તમને અહીં સૂર્યોદય જોવાનું ગમશે. તમે સવારે વધુ પક્ષીઓ જોઈ શકો છો. ખીજડીયામાં અનેક પ્રકારના પક્ષીઓ છે, તેમાં મોટાભાગના પેલિકન છે. નંબર 5 રણમલ તળાવ પાર્ક. મને આ સ્થળ ગમે છે. તેમાં તમામ પ્રકારની વસ્તુઓ છે જે તમારા મન અને આત્માને આરામ આપશે. તેમાં પ્રકૃતિ, હરિયાળી, પાણી, ધીમા સંગીત, તળાવ, પરિવાર અને મિત્રો સાથે ફરવા માટેનો સ્વચ્છ વિસ્તાર, સાંજના સમયે બહાર ચોપાટી, અખંડ કીર્તન ચાલતું હોય તેવી બહારનું મોટું મંદિર, ચોપાટીમાં ભોજનનું ગુણવત્તા. જો તમે જામનગર ગુજરાતમાં હો તો તમારે એકવાર મુલાકાત લેવી જોઈએ. નંબર 6 આદિનાથ જૈન મંદિર. જામનગરમાં આદિનાથ જૈન મંદિરની સુંદર જાળવણી કરવામાં આવી હતી અને પરિવાર સાથે મુલાકાત લેવા માટે સુંદર સ્થળ હતું. મેં મિત્રો સાથે મુલાકાત લીધી હતી. શાંતિપૂર્ણ સ્થળ. શત્રુંજય ટેકરી પર આવેલું આ અદ્ભુત મંદિર તમારો શ્વાસ છીનવી લેશે. 3600 પગથિયાં ચડવામાં લગભગ 2 કલાક લાગે છે. પગથિયાં સરસ રીતે મૂકવામાં આવ્યા છે અને ચડવામાં મુશ્કેલી નથી પડતી. આંતરિક શાંતિ માટે મંદિરની મુલાકાત લેવી જોઈએ. નંબર 7 પર છે શ્રી હાલર તીર્થ આરાધના ધામ જૈન મંદિર. અદ્ભુત સ્થાપત્ય સાથે અદ્ભુત સ્થળ, મુલાકાત લેવી જોઈએ. તે ખંભાળિયા જામનગર હાઈવે પર આવેલું છે. ભોજનાલયમાં સમય અનુસાર ભોજનની સુવિધા પણ ઉપલબ્ધ છે. કેમ્પસ ગ્રીન અને ફોટોજેનિક છે. ત્યાં એક પ્રદર્શન પણ છે જેની થોડી ઓછી રકમ ચૂકવીને મુલાકાત લઈ શકાય છે. એકંદરે મને આ સ્થળ ખૂબ ગમ્યું. ખૂબ જ સારો અનુભવ. હું દરેકને આવા સુંદર સ્થળની મુલાકાત લેવાની ભલામણ કરીશ. તે મનની શાંતિનું સ્થળ છે, સાથે સાથે મંદિરની ડિઝાઇન અને બાંધકામ આગળનું સ્થળ છે. નંબર 8 ભુજિયો કોઠો. ભુજિયો કોઠો 1852માં મહારાજા જામ રણમલજી દ્વારા લખોટા તળાવ કાંઠે રાહત માળખા તરીકે બાંધવામાં આવ્યો હતો. તે 34 મીટરની ઊંચાઈ સાથે 7 માળનું ગોળાકાર માળખું છે. ભૂતકાળમાં તે મુખ્યત્વે શસ્ત્રાગાર, સંગ્રહ અને વોચ ટાવરમાંથી ઉપયોગ કરી રહ્યું છે. પ્રથમ માળે રાખેલી બંદૂકો નાની બારીઓ દ્વારા જુદી જુદી દિશામાં નિર્દેશ કરતી. ઉપરના માળે એક વિશાળ પાણીની ટાંકી અવશેષો છે જેનો ઉપયોગ કિલ્લાને પાણી પહોંચાડવા માટે થાય છે. અને કોઠો ટોચ પરથી જામનગર શહેરનું મનોહર દ્રશ્ય જોવા મળે છે. ભુજિયો કોઠો પાસે એક કૂવો છે જેમાંથી જ્યારે તમે ભોયતળિયામાં ખાડો કરો તો પાણી બહાર નીકળે છે. બંદૂકો, તલવારો અને યુદ્ધના અન્ય શસ્ત્રો સહિત શસ્ત્રાગારની વસ્તુઓ મોટો સંગ્રહ પણ કોઠોમાં રાખવામાં આવ્યો હતો. આ માળખું ઓથોડોંગો કન્સ્ટ્રક્શન ટેકનિક સાથે ચૂનાના ચણતરથી બનેલું છે. નંબર 9 પિરોટન ટાપુ. નવાનગર નેચર ક્લબ આ એક દિવસના પ્રવાસનું આયોજન કરે છે. ન્યૂ બેડી બંદર પર રિપોર્ટિંગનો સમય સવારે 5 વાગ્યાનો હતો. ત્યારબાદ 1.5 કલાકની વન વે બોટ મુસાફરી કરી. આ ટાપુમાં યોગ્ય મેંગ્રોવ આવરણ અને સારું દરિયાઈ જીવન છે. આ ટાપુ જામનગર મરીન નેશનલનો એક ભાગ છે. પાર્ક. તેથી તમારી જાતે ટ્રીપ ગોઠવવી મુશ્કેલ હશે કારણ કે વન વિભાગ, પોલીસ, કસ્ટમ વગેરેની પરવાનગી લેવી જરૂરી છે. ભરતીના કારણે દરિયાનું પાણી ઓછું થઈ ગયા પછી અમને દરિયાઈ જીવનનું નિરીક્ષણ કરવા માટે છીછરા સમુદ્રમાં લઈ જવામાં આવ્યા હતા અને કેટલીક પ્રજાતિઓ બતાવવામાં આવી હતી. તે ખૂબ જ સારો અનુભવ હતો. અમે 8 વાગે રાતે પાછા ફર્યા. નોંધ: કૃપા કરીને ટાપુ પર કોઈપણ પ્લાસ્ટિકની સામગ્રી કચરો ન કરો. તેને કુદરતી રહેવા દો અને કોરલ પર ચાલશો નહીં અને તેને નુકસાન પહોંચાડશો નહીં. તેની રચનામાં દાયકાઓ લાગે છે. તો મિત્રો, આ હતા જામનગરમાં ફરવા માટેના ટોપના પર્યટન સ્થળો. આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે.
જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો